સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0 હેઠળ 7.86 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો. સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0 અંતર્ગત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં નાસ્તા ફરતા આરોપી સંજય મોહનભાઈ મારુની અમદાવાદથી ધરપકડ કરી હતી. આરોપીઓએ ફેક ઇન્વેસ્ટમેન્ટ કંપની અને બનાવટી વેબસાઇટ મારફતે ફરિયાદીને ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચા નફાનો લોભ આપીને 7.86 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે સહ આરોપી મહેન્દ્ર સોલંકી દ્વારા બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવ્યો હતો અને તેના વિરુદ્ધ અન્ય રાજ્યોમાં પણ અનેક ફરિયાદો નોંધાયેલી છે, જેમાં કરોડો રૂપિયાનો ફ્રોડ બહાર આવ્યો છે. હાલ સાયબર ક્રાઇમે આરોપી સંજય મારુની વધુ પૂછપરછ હાથ ધરી છે. ઓપરેશન મ્યુઅલ 2.0 દરમિયાન એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં કુલ 7.5 લાખ રૂપિયાની છેતરપિંડી ફરિયાદી સાથે કરવામાં આવેલી હતી. જેમાં જે નાસ્તો ફરતો આરોપી છે સંજય મારુ, એમની ધરપકડ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન નેવીને અમદાવાદ શહેરથી એમની ધરપકડ કરવામાં આવી છે. અને જે ખરેખર જે આરોપી છે એમનો જે અકાઉન્ટ છે, જે બેંક અકાઉન્ટ છે, તો એમની સામે કુલ 20 ફરિયાદ એનસીસીઆરપી કમ્પ્લેન્ટમાં નોંધવામાં આખા દેશમાં નોંધવામાં આવી છે. અને આ સિવાય કુલ 5.5 કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન્સ એમના અકાઉન્ટમાં થયેલું છે. અને જે તમામ ટ્રાન્ઝેક્શન્સ છે એ તમામ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામ પર લોકો સાથે છેતરપિંડી કરીને થયેલ છે. તો હું લોકોને અપીલ કરું છું કે આવી રીતે અગર તમને કોઈ લાલચ આપવાની કોઈ સ્કીમ આપે તો એમાં તમે નથી પડતા, અને જે ઓથોરાઇઝ બ્રોકર્સ હોય એમના મારફતે જ તમારે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ.